તો જીએસએસબી સીસીઈની નવી પરીક્ષા પદ્ધતિ આવી ગઈ છે અને એને લઈને બધે જ ચર્ચાઓ ચાલી રહી છે, ખરું ને? ઘણા બધા સવાલો છે, ઘણી બધી મૂંઝવણ છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ આખી નવી પદ્ધતિ અને એના અભ્યાસક્રમને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. ચાલો સાથે મળીને આને સમજીએ. નમસ્કાર, હું છું બાલા સરકાર અને વિશ્વાસ રાખજો, આ નવા પરીક્ષા માળખાને લઈને મનમાં જેટલા પણ સવાલો ઘૂમી રહ્યા છે ને, એ બધાના જવાબ આપણે અહીં એકદમ સરળતાથી મેળવીશું. ઓકે, તો આપણે શું શું જોવાના છીએ એની વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે સ્ટેજ 1 એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા વિશે ઊંડાણમાં વાત કરીશું. એ પછી ગ્રુપ એ અને ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાઓમાં ખરેખર શું ફરક છે એ જોઈશું. અને છેલ્લે આ બધી માહિતીમાંથી આપણા માટે સૌથી અગત્યની બાબતો કઈ છે અને હવે આગળ શું કરવું એની ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ. ચાલો હવે સીધા જ મુદ્દા પર આવીએ. સૌથી પહેલી વાત, સ્ટેજ 1 પ્રિલિમિનરી પરીક્ષા. સમજી લો કે આ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે, એક એવો દરવાજો જે દરેક ઉમેદવારે પાર કરવો જ પડશે. અને અહીંયા જ આવે છે સૌથી મોટો અને સૌથી મહત્વનો ફેરફાર. ધ્યાનથી સાંભળજો. ટાર્ગેટ ભલે ગ્રુપ એ હોય કે પછી ગ્રુપ બી, આ જે પ્રારંભિક પરીક્ષા છે ને, એ બધા માટે એક સરખી જ રહેશે. હા, આ એક કોમન ગેટવે છે. આને પાર કર્યા પછી જ આગળના રસ્તા અલગ પડશે. તો સવાલ એ છે કે આ પ્રારંભિક પરીક્ષાનું માળખું છે કેવું? જુઓ, કુલ 150 ગુણ છે અને સમય મળશે 2 કલાક. પણ અહીં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત છે રીઝનિંગની. આખા 60 ગુણ. સૌથી વધુ ભાર આના પર છે. એ પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને જનરલ અવેરનેસ બંનેના 30 ગુણ. અને છેલ્લે ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેના 15 ગુણ. એટલે એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે તાર્કિક ક્ષમતા પર બહુ જ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો માની લઈએ કે પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ. હવે અહીંથી રસ્તો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. તો આપણે પહેલા ગ્રુપ એ વાળા રસ્તા પર જઈએ, એટલે કે ગ્રુપ એની મુખ્ય પરીક્ષા, જે સાચા અર્થમાં લેખન કળાનો એક મોટો પડકાર છે. અહીં સૌથી મુખ્ય શબ્દ છે વર્ણનાત્મક. જી હા, ગ્રુપ એની પરીક્ષા સંપૂર્ણપણે લખવાની છે. અહીં કોઈ એમસીક્યુ નહીં, કોઈ ટીક માર્ક નહીં. અહીં તો પોતાના વિચારો અને જ્ઞાનને શબ્દોમાં ઢાળીને વિસ્તૃત જવાબો લખવાના છે. હવે જરા ગ્રુપ એના માળખા પર નજર કરીએ. અહીં કુલ 3 પેપર આપવાના રહેશે. ગુજરાતી ભાષાનું પેપર 100 ગુણ, અંગ્રેજી ભાષાનું પેપર એ પણ 100 ગુણ, અને સૌથી મોટું પેપર છે જનરલ સ્ટડીઝનું, જેના 150 ગુણ છે. અને સાંભળો, દરેક પેપર માટે પૂરા 3 કલાકનો સમય મળશે. મતલબ કે કુલ 350 ગુણ અને 9 કલાકની આ લેખિત કસોટી છે. ખરેખર એક મેરાથોન છે. ઓકે, તો હવે વાત કરીએ ગ્રુપ બીની. જો ગ્રુપ એ એક દિશામાં જતું હોય તો ગ્રુપ બી એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જાય છે. ચાલો જોઈએ કે આ તફાવત ખરેખર છે શું. ગ્રુપ બીનો અભિગમ એકદમ સ્પષ્ટ અને સીધો છે, હેતુલક્ષી. અહીં લાંબા લાંબા જવાબો લખવાની કોઈ ઝંઝટ નથી. બસ આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. એટલે કે આ સંપૂર્ણપણે એમસીક્યુ આધારિત પરીક્ષા છે. ગ્રુપ બીમાં બધું જ એક જ પેપરમાં આવી જાય છે. હા, ફક્ત એક જ પેપર, 2 કલાકનો સમય અને 200 ગુણ. આ એક જ પેપર બધું નક્કી કરશે. પણ જરા એના અભ્યાસક્રમ પર તો નજર કરો. કેટલો વિશાળ છે. બંધારણ, અર્થતંત્ર જેવા મુખ્ય વિષયો તો છે જ, સાથે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને કરંટ અફેર્સ અને વિજ્ઞાન ટેકનોલોજી પણ છે. મતલબ કે તૈયારી માટે ખૂબ જ વ્યાપક દ્રષ્ટિકોણ રાખવો પડશે. તો આટલી બધી માહિતી પછી આનો સાર શું નીકળે છે? ચલો હવે મુખ્ય મુદ્દાઓ તારવીએ અને એ સમજીએ કે સફળતા મેળવવા માટે આપણી રણનીતિ કેવી હોવી જોઈએ. જો આખા વિશ્લેષણનો સાર એકદમ સરળ છે. ગ્રુપ એ એટલે શું? ઊંડાણપૂર્વકનું લેખન કૌશલ્ય, 3 પેપર અને 350 ગુણ. અને બીજી બાજુ ગ્રુપ બી એટલે વ્યાપક જ્ઞાન અને સ્પીડ, 1 પેપર 200 ગુણ. બસ આ જ મુખ્ય તફાવત છે ને, એ જ તૈયારીની દિશા નક્કી કરશે. આ પરીક્ષાની તૈયારી એક લાંબી મુસાફરી જેવી છે. અને આ સફરમાં જો સતત માર્ગદર્શન અને નવી અપડેટ્સ જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર balasarkar_nickpatel પર ફોલો કરી શકાય છે. ત્યાં આપણે જોડાયેલા રહીશું. અને હવે આ એક સવાલ બધા માટે છે. આ નવી અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિમાં સફળતા મેળવવા માટેની પોતાની રણનીતિ શું હશે? કયો રસ્તો પસંદ કરશો? ગ્રુપ એનો કે પછી ગ્રુપ બીનો? આના પર શાંતિથી વિચાર જરૂર કરજો.